أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم આપણા આકા હુસૈન સૈયદ શુહદા કરબલા તરફ જવા પહેલા આ પ્રમાણે હદીસ બયાન કરી. ألا وإني لم أخرج أشرا ولا بطرا ولا ظالما ولا مفسدا وإنما خرجت لطلب الإصلاح في أمة جدي. હું નીકળી રહ્યો છું મકસદ વગર નહીં, અને મને આ નીકળવાથી જુલમ પણ નથી કરવું અને મને ફસાદ પણ નથી કરવું, પણ હું નીકળી રહ્યો છું મને ઇસ્લાહ કરવી છે મારા નાના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મતમાં. ઉરીદુ અન આમુર બિલ મારૂફ, મને ખબર છે કે હું અમ્ર બિલ મારૂફ કરું, સારી વસ્તુ અને નેક વસ્તુ તરફ હું હુકમ આપું, અમ્ર કરું. વ અનહા અનિલ મુનકર, અને ખરાબીઓને હું રોકું. એ મુનકર, એ ખરાબ વસ્તુઓથી હું માણસોને રોકું, એ મારો મકસદ છે. અને હું મારા નાના હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા મારા બાબા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામની સીરત ઉપર હું અમલ કરીશ. અઝીઝાને મહતરમ, ઇમામ હુસૈન અલૈહિ સલામના આ મકસદો હતા, અને આપણે ઇમામ હુસૈન અલૈહિ સલામને જ્યારે યાદ કરીએ તો આ મકસદ જે ઇમામ હુસૈન અલૈહિ સલામના હતા, એ મકસદને જો આપણે પૂરા કરીશું તો જ આપણે એમ કહી શકીએ કે યા લૈતની કુન્તુ મઅકુમ, કાશ અગર જો હું તમારા સાથે હોત તો હું કામયાબ થઈ જાત. આપણે અગર જો ઇમામ હુસૈન અલૈહિ સલામ સાથે કરબલામાં હોત તો આપણે આ મકસદને પૂરો કરવાની કોશિશ ન કરત, આપણે જરૂર તે કોશિશો કરત. પણ આપણે આટલા જમાના પછી આવ્યા છીએ, અને આપણે અગર જો કહીએ કે અગર જો હું કરબલામાં હોત તો આપણા ઉપર લાઝિમ છે કે આપણે આ જમાનાના અંદરમાં તપાસ કરીએ કે ઇમામ હુસૈન અલૈહિ સલામને શું ખપતું હતું, ઇમામ હુસૈન અલૈહિ સલામનું શું મકસદ હતું, એ મકસદને આપણે સમજીએ અને તે મકસદને પૂરો કરવાની કોશિશ કરીએ. અઝીઝાને મહતરમ, ઇસ્લાહ જે છે તે બહુ જ મહાન વસ્તુ છે. એ ઉમ્મતના અંદરમાં ખરાબીને બદલાવી નાખવું, ઇસ્લાહ કરવો, સુધારો કરવો, એ બહુ જ મહાન મકસદ છે. અને અમ્ર બિલ મારૂફ પણ મહાન મકસદ છે, નહી અનિલ મુનકર પણ મહાન મકસદ છે. એવું ના થાય કે એ માણસો જ્યારે તેઓને અમ્ર બિલ મારૂફ કરવામાં આવે તો એવું ના થાય કે તેઓ ગુસ્સે થઈ જાય, અને એવું પણ ના થવું જોઈએ કે અમ્ર બિલ મારૂફ પણ ન કરી શકાય. ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ બીજા ઠેકાણે આ પ્રમાણે કહ્યું, અલા વ અન્ન હાઉલાઈ કદ લઝમુ તાઅતુ શૈતાન વ તરકુ તાઅતુ રહમાન વ અઝહરુલ ફસાદ. ઇમામ અલૈહિ સલામે કહ્યું કે આ લોકો, એ બની ઉમૈયા તરફ ઇશારો હતો કે તે લોકો શૈતાનની તાબેદારી કરી રહ્યા છે, શૈતાનની તાબેદારીને લોકો પકડી લીધા છે, અને રહમાન અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તાઅતને તાબેદારીને મૂકી દીધા છે, અને તેઓ દુનિયાના અંદરમાં ફસાદ અને ખરાબીઓને જાહેર કરે છે, ફસાદ અને ખરાબીઓને ફેલાવે છે. અઝીઝાને મહતરમ, અગર જો ખુદ ઇન્સાન પોતાના નફ્સ તરફ તપાસ કરે, શું તે શૈતાનની તાબેદારી કરે છે કે પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તાબેદારી કરે છે? અગર જો અલ્લાહની તાબેદારી કરતો હોય તો તે ઇમામ હુસૈન અલૈહિ સલામના ચાહકોમાં અને સાથીદારોમાં શુમાર થશે. પણ અગર જો ઇન્સાનના અમાલ, ઇન્સાનના કામ એ શૈતાનની તાબેદારી તે કામના અંદરમાં દેખાઈ રહ્યું હોય, અગર જો ખરાબી કરતો હોય ને ફેલાવતો હોય, તો તે કદી ઇમામે હુસૈન અલૈહિ સલામના સાથીદારોમાં શુમાર નહીં હોય, બલકે તે બની ઉમૈયાના સાથીદારોમાં છે. ભલે પછી જબાનના અંદરમાં કલમો પડતો હોય, ભલે પછી જબાનના અંદરમાં ઇમામ હુસૈનનું નામ લેતો હોય, ભલે પછી જાહેરી ક્રિયાઓ કરતો હોય, પણ અગર જો આ અમાલના અંદરમાં એ ખરાબીઓ દેખાશે, એ શૈતાનની તાબેદારી દેખાશે, તો તે બની ઉમૈયાના સાથીદારોમાંથી છે. અલા તરૌના ઇલલ હક લા યુઅમલુ બિહી, તમે જોતા નથી કે હક ઉપર અમલ કરવામાં નથી આવતો?
وَإِلَى الْبَاطِلِ لَا يُتَنَاهَ عَنْهُ તમે જોતા નથી કે બાતિલને કોઈ રોકવા વાળું પણ નથી. لِيَرْغَبَ الْمُؤْمِنُ فِي لِقَاءِ رَبِّهِ مُحِقًّا તો હવે એક મોમિન તેના ખુદાની મુલાકાત માટે હકની સાથે તૈયાર થઈ જાય. અઝીઝાને મોહતરમ, આ સદા અને આ પુકાર તે લોકો માટે જ ન હતો કે જે લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ટેમમાં હતા. આ સદા અને પુકાર કયામત સુધી રહેવાનું છે. અગર જો આપણે જોઈ કે હક ઉપર અમલ કરવામાં નથી આવતો, અગર જો આપણે જોઈ કે બાતિલને રોકવામાં નથી આવતો, તો મોમિનીને કિરામ તૈયાર થઈ જાય કે એ લોકો આ વસ્તુને સુધારો કરે, ભલે પછી લોકો અમને કતલ કરવામાં કેમ ના આવે. ઇમામે કહ્યું કે હક ઉપર અગર જો અમલ કરવામાં ના આવે, બાતિલથી રોકવામાં ના આવે, તો ખુદાની મુલાકાત માટે હકની સાથે તૈયાર એક મોમિન થઈ જાય. એટલા માટે આ મોટી જવાબદારી ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આપણને શીખવ્યું છે. અને જે લોકોના દિલના અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત હશે, તો એ લોકો તનતોર મહેનત કરી, કોશિશ કરી અને આ હકને કાયમ કરશે અને બાતિલને ઠુકરાવશે. فإني لا أرى الموت إلا سعادة હું નથી જોતો મોતને સિવાય કે તે ખુશી છે, તે સઆદત છે. અઝીઝાને મોહતરમ, ઘણા લોકો મોતથી ભાગતા હોય અને મોતથી એ લોકો દૂર ભાગતા હોય, જાણે કે તે શખ્સને કોઈ દિવસ મરવાનું જ નથી. જે મોતથી તે લોકો ભાગે છે, મોત આવીને તે લોકો અમને પકડી લેશે. فإنه ملاقيكم મોત આવીને તમને પકડી લેશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું કે મારી જવાબદારી અદા કરતા કરતા અગર જો હું મૃત્યુ પામ્યો, અગર જો હું ગુજરી ગયો, તો આ એક બહુ જ મોટી ખુશી છે, બહુ જ મોટી સઆદત છે. અને એ નસીબદાર લોકોને આ સઆદત વાળું મોત નસીબ થાય છે. بدمع الدروب بعرج بنا على وادي الطفوف، على وادي الطفوف. أزور أخوتي يرد عاين واشوف، أزور أخوتي يرد عاين واشوف، أعاين واشوف. أشوف أشجارا من كروب وبلا، عفيت رمية بوسط الفلا. أشوف أشجارا من كروب وبلا، عفيت رمية بوسط الفلا. بدم المصاب بحر التراب يا كربلاء، يا كربلاء. يا حامل معمر على كربلاء برمز الشهادة ورمز العلا. يا حامل معمر على كربلاء برمز الشهادة ورمز العلا. بمهد الحسين بنور المبين يا كربلاء. 10 માહે મુહર્રમ ની રાત શબે આશુર, આજની રાતમાં જ્યારે તે ઝાલિમો અશકિયાઓ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૈમાઓ ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા અને ઉમર ઇબ્ન સાદ તે હુમલાનો હુકમ આપવા માટે તૈયાર થઈ રહ્યો હતો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને મોકલ્યા તેના અમુક અસહાબની સાથે અને કહ્યું, અમહિલુના સુવાદ હાધિહી લૈલા લિનુસલ્લી લિરબ્બિના, કે અમોને આ રાતની મોહલત આપો જેથી કરીને અમો અમારા રબ માટે, અમારા ખુદા માટે નમાઝ પડીએ. فإنه تعالى يعلم કારણ કે ખુદાવંદ કરીમને ખબર છે, અન્ની ઉહિબ